કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું કવિતા 12 રાવણનું મિથ્યાભિમાન, જેના કવિ છે ગિરધર. કવિ ગિરધરનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો અને કવિ ગિરધર છે એ જે ઐતિહાસિક આપણી કથાઓ છે એની ઉપર સરસ કવિતાઓ લખતા હતા અને એની અંદર રસ ઉમેરી અને સુંદર રૂપ આપતા હતા. આપણે બધા જાણીએ છીએ કે સીતાજી જે જનક રાજાના પુત્રી હતા, એમના લગ્ન માટે એમના પિતા જનક રાજાએ સ્વયંવર ગોઠવેલો અને એ સ્વયંવરમાં એવી શરત મૂકેલી હતી કે જનક રાજાને શંકર ભગવાને એક ધનુષ્ય આપેલું, જે ધનુષ્યનું નામ હતું ત્રંબક ધનુષ્ય. એ ધનુષ્ય જે રાજા ઉપાડી અને એને પણછ ચડાવશે, એટલે કે ધનુષ્યની બાજુમાં જે દોરી હોય એ છૂટી હોય એને પણછ કહેવાય, એ જે એની ઉપર આમ બાંધી દેશે એ રાજાની સાથે સીતાજીના વિવાહ એટલે કે લગ્ન કરવામાં આવશે. ત્યારે દુનિયાભરમાંથી રાજાઓ ત્યાં આવેલા, પરંતુ એ શિવજી આપેલું ધનુષ્ય વજનદાર હોવાથી કોઈ એના પર પણછ ચડાવી શકતું નથી અને એ વખત શક્તિશાળી મનાતો રાવણ એ પણ ત્યાં આવે છે અને એ સમયે જે એનું અભિમાન છે એ અભિમાનમાં જે બોલે છે અને એની જે પરિસ્થિતિ જાય છે એનું વર્ણન આ કવિતામાં આપણને આપેલું છે. તો સૌથી પહેલાં આપણે કવિતાનું ગાન કરીશું. રાવણનો મિથ્યાભિમાન કવિતાનું પહેલાં આપણે ગાન કરીએ.
હવે આપણે કવિતામાં કવિ શું કહે છે એ સમજવા પ્રયત્ન કરીએ. પહેલી પંક્તિ છે, અભિમાન કરીને બોલ્યો તે સમય રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. શું કહે છે? જ્યારે સીતાનો સ્વયંવર થયો અને બધા જ રાજાઓ આવી ગયેલા અને એ સીતા સ્વયંવરનો પ્રસંગ ચાલતો હતો ત્યારે રાવણ થોડો મોડો આવેલો અને એ સમયે બીજા રાજાઓથી ધનુષ ઊંચકી શકાયેલું નહીં. એટલા માટે પછી રાવણ એ સભામાં આવી અને કહે છે, અભિમાનથી બોલે છે કે શું કહે છે કે અલ્યા જનક, જનક રાજા છે છતાંય એની અમાન્ય નથી રાખતો અને એમ તુકારે બોલાવે છે કે એલા જનક તે શું પણ કર્યું છે. પણ એટલે પ્રતિજ્ઞા, બરાબર? તે શું પ્રતિજ્ઞા કરી છે એ આજ મને કહે. હે કાયમ, કારણ કે આ સ્વયંવર હતો, સીતાજીનો સ્વયંવર, એટલે કે તે શું પણ કર્યું, શું પ્રતિજ્ઞા લીધી છે, શું તે સંકલ્પ કરેલો છે કે જેને સીતાજી સ્વયંવરમાં વરસે એના માટેનો જે કાંઈ તારી પ્રતિજ્ઞા છે એ કહે. હવે જનક રાજાને બીજા વિદેહી નામથી પણ બોલાવતા હતા. એટલે હવે બીજી પંક્તિમાં કવિ લખે છે, તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. ત્યારે જે જનક રાજા હતા તેમણે જે આ ત્રંબક ધનુષ્ય હતું એ રાવણને તત્કાળ એટલે તે જ સમયે તાત્કાલિક બતાવ્યું અને કહ્યું કે આ ધનુષ્ય છે એને ચાપ ચઢાવે એટલે કે એની દોરી ચડાવે, બરોબર, એને કન્યા વરમાળા અર્પણ આરોપશે એટલે કે એને એની સાથે સીતાજીના લગ્ન થશે. એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. હે એટલે અહીંયા કહે છે રાવણ અટહાસ્ય ખડખડાટ હસવા લાગ્યો જનકની વાત સાંભળીને. અરે જનક તે સાવ આવી પ્રતિજ્ઞા લીધી. અને પછી એ પોતાના વખાણ કરે છે. રાવણ હતો પણ ખૂબ શક્તિશાળી, ખોટું નથી બોલતો, અહીંયા જે વાત કરી છે એ સાચી વાત કરે છે. રાવણ કેટલો બળવાન હતો તો કે કૈલાસ જેવો પર્વત, હિમાલય, આખો હિમાલયને એણે હલાવેલો, બરોબર. એટલે હવે એ રાવણ અટહાસ્ય કરીને ખડખડાટ હસતા હસતા કહે છે, અરે જનક તે કઈ કઈ નહીં ને આવી શરત રાખી કે આ ધનુષને પ્રણ ચાપ ચડાવવાની, અને મેં તો કૈલાસ સરખાને હલાવ્યા તો એની સામે આ ધનુષ શું કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરુ મંદ્રાચળ પર્વત. ત્યારે રાવણ કહે છે કે મેં અમર બંદીવાન કીધા એટલે કે હું તો એટલો તાકાતવાળો છું કે દેવો એ બધાને પણ મેં બંદીવાન કીધા છે. હું રાવણ બળ્યો સત્ય અને હું તો ખૂબ જ બળવાન છું. અને કંદુક પેરે ઉછાળું મેરુ મંદ્રાચળ પર્વત, કંદુક એટલે રમવાનો દડો હોય એની પેરે, પેરે એટલે એની જેમ હું મેરુ અને મંદ્રાચળ જે પર્વત છે એને જેમ નાનો એવો છોકરો છે એ રમતા રમતા દડો ઉછાળે એવી રીતે તો હું આખા પર્વત ઉપાડીને ફેંકી દઉં છું, એવી મારી તાકાત છે. રાવણ હાસ્ય કરતા કરતા આ બધું બોલે છે. પાછો આગળ કહે છે, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષનો સાભાર. અને શું કહે છે કે હું તો પલકવારમાં એટલે કે માણસ આમ આંખની પલક, આમ આંખની પાપણ ઝબકાવે બંધ કરીને ખોલે એને પલક કહેવાય, એટલી વારમાં તો હું આખી પૃથ્વીને ઊંધી કરી નાખું. અરે પૃથ્વીની ક્યાં વાત કરો છો, 14 લોકનું આખું બ્રહ્માંડ કહેવાય. એટલે કે આપણા સૂર્ય અને એના જે બધા જ ગ્રહો જે આપણા છે 9 ગ્રહો એ સહિતનું જે આખું બ્રહ્માંડ કહેવાય, 9 ગ્રહો અને એના ઉપગ્રહો સહિતનું એ આખું બ્રહ્માંડ છે એને હું આખું ચાક ચડાવી દઉં એટલે કે આખા બ્રહ્માંડને હું આમ દોરી વીંટાળી દઉં તો એમાં આ ધનુષનો શું વાર. મારામાં એટલી તાકાત છે કે આ ધનુષ છે નહીં આખી પૃથ્વી ઊંચી કરી નાખું. અરે આખી પૃથ્વી એ નહીં, આખા સૌર મંડળને, એમ કહે છે. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણીતે જાય.
પોતાની જગ્યાએથી આ પોતાના અભિમાન માટે અને પોતાને પ્રશંસા માટેના આટલા શબ્દો બોલી અને પછી રાવણરાય ઊભો થઈ અને પછી અભિમાનથી પોતાના વસ્ત્રો સરખો કરતા એ ધનુષ્ય ભણી જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. પછી સ્તુતિ શિવ ઉમિયાતણી કરતા સતી અભિરામ. અને જ્યારે રાવણ ધનુષ્ય તરફ જાય છે ત્યારે સીતાજીને ચિંતા થઈ, કારણ કે સીતાજી તો એકદમ સત્ય હતા, એમને સત્ય વાત ગમતી, અને રાવણ તો અહંકારી હતો, આવા માણસો એમને ગમતા નહીં. એટલે એમને ચિંતા થઈ કે રાવણ જો આ ત્રંબક ધનુષ્ય ઉપાડશે તો પછી મારે એની સાથે લગ્ન કરવા પડશે, તો મારે આવા વ્યક્તિ સાથે લગ્ન કરવાના થશે. એમ વિચારી અને પછી એ શિવ અને ઉમિયાતણી સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. શિવ ઉમિયા એટલે શંકર અને ઉમિયા એટલે પાર્વતી. શું પ્રાર્થના કરે છે કે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી રાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. સીતાજી શંકર ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, હે શંકર ભગવાન, મારું સંકટ હરણ કરજો, એટલે કે મારું દુઃખ છે એ તમે કાપજો. કઈ રીતે? અને એ દુઃખ કાપીને મારી લાજ રાખજો. કઈ રીતે? તો કે આ રાવણ છે એનાથી જે આ તમારું ત્રંબક ધનુષ્ય છે એ આજે હલે નહીં. એમ સીતાના મનમાં મન તણી ચિંતા જાણી રામે એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તે. એમ સીતાજીની આવી પરિસ્થિતિ જોઈ અને રામજીએ એ ધનુષ્ય ઉપર થોડીક વિકટ દ્રષ્ટિ કરી, બરાબર, એટલે કે એક વેધક નજરે જોયું અને ત્યાં તો ગૌરવ થયું. શું થયું હવે આપણે આગળ જોઈએ. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. રાવણ છે આપણે બધા જ જાણીએ છીએ, રાવણને 10 માથા હતા અને એને 20 હાથ થાય. એટલે અહીંયા કહ્યું છે કે રાવણે આવીને બાથ ભરી. કેવી રીતે? આપણે બાથ ભરીએ તો 2 હાથે ભરીએ, તો રાવણને તો 10 માથા અને 20 હાથ થાય. એટલે પોતાના 20 હાથેથી ધનુષ્યને પકડ્યું બધી બાજુએથી અને પછી એને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. હવે જ્યાં 20 હાથનું બળ એક સાથે લાગે એટલે કે 10 માણસ જેટલી તાકાત એક સાથે થાય, પછી તો શું વાત કહેવી. ધનુષ સહેજે ઉપડી જાય અને એમાંય પાછો આવો બળવાન માણસ કે જે આખી પૃથ્વીને ઉલાળી નાખે, તો પછી આ ધનુષ્યની શું વાત કહેવાય. પણ ત્યાં તો અચરજ થયું. શું થયું? લેશ પણ હાલે નહીં. લેશ એટલે સહેજ, એક રતિ ભારે તે એ ત્રંબક ધનુષ્ય છે એ હલતું નથી. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પોતાનું જે અભિમાન હતું એના તેજમાં હતો, એના બદલે આમ ઉપાડવા જાય છે અને એમ ધનુષ્ય નથી હલતું એટલે તેજ એનું હણાઈ જાય છે, એટલે કે નિસ્તેજ થઈ જાય છે. ક્યારે? જ્યારે એને સ્પર્શ કરે છે. શેને? શિવચાપ, એટલે કે શંકરના ભગવાનના જે ધનુષ્ય હતો એને અડે છે ત્યારે એ નિસ્તેજ જેવો લાગે છે. ઘણું હલાવવા મથે છે, ખૂબ મહેનત કરે છે, પણ નથી હલતું ત્યારે એ મનમાં દુઃખ પામે છે. અને જો એ પોતાનાથી આ ધનુષ્ય ન હલે તો પહેલા જે પોતે વાત કરી એને બધા ખોટી સમજે, એટલા માટે થઈ અને હવે એ વધારે જોશ કરી અને એ ધનુષ્ય ઉપાડવાનો પ્રયત્ન કરે છે. પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ, ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરી જોધ. પછી તો શું કર્યું? પોતાનામાં હતી એટલી તાકાત ભેગી કરી અને આમ મોઢું દબાવીને દાંત પીસી આમ રક્ત ક્રોધથી લોચન લાલ થઈ ગયા, ઘણી તાકાત કરી. એટલે આંખો છે એની અંદર પણ લોહીની નસો ફૂટી ગઈ, એટલી તાકાત કરી. અને ત્યારે માંડ ઘણું જોર કર્યું ત્યારે જરાક જેવું ધનુષ્ય ઊંચકાણું.
પ્રસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચઢ્યો સુરને થયું મન ઘણું અભિમાન. અને થોડુંક ધનુષ્ય ઊંચું કર્યું પણ તાકાત ધનુષની અંદર એટલી બધી હતી કે આખા શરીરમાંથી પરસેવો થઈ ગયો. એને ઊંચું કર્યું ત્યાં તો એને શ્વાસ ચઢી ગયો હતો, પણ એના મનમાં અભિમાન થઈ ગયું, વાહ, મેં ધનુષ્ય ઉપાડ્યું તો ખરું, હવે ઘડીક વારમાં એને ચાપ ચડાવી દઉં. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. અને જ્યાં ધનુષ્યને આમ સહેજ સીધું કરી અને એના ઉપર દોરી ચડાવવા જાય એ પહેલા તો એના હાથમાંથી ધનુષ્ય છે એ લથડ્યું અને પોતે પડ્યો. કોણ? રાવણ રાય. રાય એટલે રાજા. રાવણ રાજા હતો જે રાવણ, એ પડ્યો. પૃથ્વી ઉપર પડ્યો 10 મુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર. અને આ તો વજનદાર ખૂબ હતું એટલે સહેજ લથડ્યું એ ભેગું જ એના બળથી રાવણ નીચે પડે છે. અને નીચે પડે છે એ સાથે જ એના ઉપર આ ધનુષ્ય છે એ પડે છે. પૂર્ણ પ્રહાર થયો. પ્રહાર થાય એટલે વાગે છે. તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર, તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજ તે ઠાર. અને ત્યાં તો શું થયું? એટલો મોટો બળવાન રાવણ એ નીચે પડ્યો અને એની ઉપર ત્રંબક ધનુષ્ય પડ્યું અને એમાં તો મોટા કડાકો થઈ ગયો પૃથ્વી ઉપર. અને પૃથ્વી ઉપર ધૂળના ગોટા ઉડવા માંડ્યા. રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર, પોકાર કરતા બોલ્યો તમે સુનો સર્વે જન. અને જોરથી નીચે પછડાણો એટલા માટે એને વાગ્યું, મોઢા ઉપર વાગ્યું, તે મોઢામાંથી લોહી હાલ્યું જાય અને એના ઉપર ત્રંબક ધનુષ્ય પડ્યું. હવે ઊભો થવા જાય તો ઊભો નહોતો થઈ શકતો, કારણ કે એના ઉપર ત્રંબક ધનુષનું વજન આવી ગયું. હવે ત્રંબક ધનુષનું વજન એટલું કે ઊભો ન થઈ શકે, એટલે ત્રંબક ધનુષ્યની નીચે દબાઈ ગયો. અને એ પછી ત્રંબકને ધનુષ્ય નીચે દબાણો. હવે કોઈક કાઢે ત્યારે નીકળી શકે એમ હતું, એવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે એ પડ્યો બોલે છે, હું દબાયો છું મને કાઢો થાય પીડા તન, અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. ઈ રાવણ આટલો બળનું અભિમાન કરતો હતો, એ કહેવા માંડ્યો કે એ જનક તું મને કાઢ, હું આ ત્રંબક ધનુષ નીચે દબાઈ ગયો છું અને મને શરીરમાં ખૂબ પીડા થાય છે, કારણ કે ખૂબ વધારે પડતું વજન આપણા શરીર ઉપર આવી જાય તો આપણને શરીર દુખે ને, એમ કે આ ધનુષ્યના વજનથી મને પીડા થાય છે, અને જો તું જલ્દી આ ધનુષ્ય મારા ઉપરથી નહીં લઈ લે તો મારા પ્રાણ નીકળી જશે અને હું મૃત્યુ પામી જઈશ. અને જો હું મૃત્યુ પામીશ તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ, પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર. અને પછી ધમકી આપે છે કે હે જનક તું મને જલ્દી બહાર કાઢ, જો મને જલ્દી બહાર નહીં કાઢ તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત એ આવશે અને તને મારી નાખશે અને તારું પૂર એટલે કે આખું રાજ્ય છે એના ઉપર આક્રમણ કરીને આખું રાજ્ય તોડી નાખશે અને બધાને મારી નાખીને મારું વેર લેશે. માટે તું ઝડપથી મને બહાર કાઢ. પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર, એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર. અને પછી રાવણ કહે છે કે હવે જો તું મને કાઢે તો હું જીવતો ઘેર જાઉં તો હું નવો અવતાર આવ્યો કહેવાય, કારણ કે તું જો મને બહાર નહીં કાઢ તો હું નક્કી આ ધનુષ્ય નીચે દબાઈ અને મરી જઈશ. એમ ધનુષ્ય નીચે દબાયેલો રાવણ બોલે છે. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર, પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. અહીંયા છેલ્લે પંક્તિમાં કવિ લખે છે કે પૃથ્વી પર પડ્યો નિશિચર. નિશિચર એટલે જે નિશા એટલે રાત્રિ અને નિશિચર એટલે રાત્રિએ ફરનારા.
આ જે રાવણ ને એ બધા હતા ને એ અસુર કહેવાય, દાનવ. શા માટે? કારણ કે જે વ્યક્તિ રાત્રિએ વધારે ફરતા હોય ને એ બધા નિશિચર કહેવાય, એ રાક્ષસ કહેવાય. એટલા માટે અહીંયા કવિ લખે છે કે પૃથ્વી પર આ નિશિચર પડ્યો છે અને પોતાના મોઢામાંથી આવી રીતે શબ્દો ઉચ્ચારે છે અને આવી રીતે બોલતા બોલતા એને ઘણું દુઃખ થાય છે એવું દેખાઈ આવે છે એના શબ્દો પરથી. અને છેલ્લે ત્યારે આ બધું સાંભળી અને જનક રાજા આગળ વચન બોલે છે. પણ પછી આ તો બહુ આખી લાંબી કથા છે, પણ પછી આપણી કવિતા મોટી થઈ જાય માટે કવિએ આપણા પાઠ્યપુસ્તકમાં આટલે સુધી જ કવિતા આપેલી છે. બાકી કવિએ તો હજી આગળ લાંબુ લખેલું છે. પણ આપણને તો ખાલી આજે રાવણ ત્રંબક ધનુષ્ય સીતાજીના સ્વયંવર વખતે ઉપાડવા ગયો અને એ વખતે તેની જે દશા થઈ એનું વર્ણન જે કરેલું એટલું જ આપણને અહીંયા કવિતામાં આપેલું છે. હવે એના પ્રશ્ન જવાબ પણ આની નીચે તમને આપેલા છે. તમે આના પ્રશ્ન જવાબ જોઈ અને એના જવાબ મેળવવાના પ્રયત્ન કરજો. પછી આની PDF આવે ત્યારે હું એના પ્રશ્ન જવાબ પાકી નોટમાં તમારે લખી નાખવાના છે. એ પહેલાં તમે તમારી રીતે પ્રશ્નના જવાબ ઉકેલવાનો પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને રાવણનું મિથ્યાભિમાન કવિતામાં કે રાવણ એટલો શક્તિશાળી હતો પણ જો અભિમાન કર્યું તો એનું કાંઈ થયું નહીં. એટલે આ પાઠમાંથી કવિતામાંથી આપણને એ શીખવા પણ મળે છે કે આપણે ક્યારેય આપણી વાતનું અભિમાન કરવું જોઈએ નહીં. હા, આપણામાં તાકાત હોય પરંતુ એનું અભિમાન ક્યારેય કરાય નહીં. તો આ વાતને હંમેશા આપણે આપણી યાદમાં રાખીશું અને ક્યારેય કોઈ બાબતનું આપણે અભિમાન નહીં રાખીએ. અને જ્યારે જરૂર પડે અભિમાન ક્યારે ન આવે તો જો અભિમાન ન હોય તો એ માણસ તો બધા નિર્માની હોય અને નિર્માની માણસ હોય એ બધાય સાથે વ્યવસ્થિત વાતચીત કરે. મોટા હોય તો એમને વિવેકથી બોલાવે, આપણી વાણીમાં મીઠાશ હોય, બીજાને ઉપયોગી થઈએ એવા કામ કરીએ તો એને આપણું અભિમાન કહેવાય નહીં. તો આપણે હંમેશા ધ્યાનમાં રાખીશું કે આપણે કોઈ પણ બાબતનું અભિમાન નહીં રાખીએ અને બીજાને મદદરૂપ થવા હંમેશા પ્રયત્ન કરશું.